તો હવે વિદ્યાર્થીઓ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત. હવે પ્રવાહ વિદ્યુત શરૂ કરીએ એની પહેલાં એની પ્રસ્તાવના જોઈ લઈએ. આગળ આપણે 2 ચેપ્ટર વિદ્યુતના જ ભણી ગયા, પણ એમાં આપણો વિદ્યુત ભાર સ્થિર હતો, ગતિ કરતો નહોતો. એટલે અત્યાર સુધી આપણે વિદ્યુત ભારને બંધિત રાખ્યો હતો. શું કર્યું હતું? બંધિત રાખ્યો હતો, ગતિ કરવા દીધો નહોતો. એટલે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. શું કહેવાય એને? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હવે આપણે શું કરીશું કે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને ગતિ કરાવીશું. હવે આપણે શું કરીશું? આ વિદ્યુત ભારને ગતિ કરાવીશું. તો ધારો કે આ એક સુવાહક છે. શું છે? સુવાહક છે. સુવાહકના 2 છેડા વચ્ચે આપણે શું આપીશું? વિદ્યુત સ્થિતિમાન આપીશું. આ બાજુ ધારો કે V1 આપ્યું, આ બાજુ V2. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાન બંને V1 અને V2 કેવા હશે? સરખા નથી, પણ V1 ગ્રેટર ધેન V2 છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો આપણને, V1 માઇનસ V2. બરાબર. તો હવે શું થશે કે અહીંયા વિદ્યુત ભારો આ છેડાથી આ છેડા બાજુ ગતિ કરશે. કેમ કે આપણે બીજા ચેપ્ટરમાં જોયું કે વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો વિદ્યુત ભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે. બરાબર. એટલે અહીંયા શું થશે કે વિદ્યુત ભારોમાં ધારો કે આપણે ઇલેક્ટ્રોન ગણીએ. અત્યારે શું ગણીએ? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે જો, અને આ છેડાએથી આ છેડા ઉપર પહોંચશે. બરાબર. અને એ જે આ વિદ્યુત ભારોની જે આ ગતિ મળી એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહ રચે છે. તો વિદ્યુત પ્રવાહ કોણ રચે? તો ગતિમાન વિદ્યુત ભારો. આ પેલા પાણી જેવું છે. તમે એક પાત્રમાં પાણી રાખો, બરાબર, તો એ સ્થિર પાણી કહેવાય. પણ આ રીતે નળીમાં પાણી આ છેડેથી જવા દો અને આ છેડેથી એને બહાર કાઢો, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે પાણીનો પ્રવાહ કહીએ છીએ. બરાબર. વહેતું પાણી એ પાણીનો પ્રવાહ. એ જ રીતે અહીંયા ગતિ કરતા વિદ્યુત ભારો, એટલે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ રચ્યો કહેવાય એમ. બરાબર. તો આ રીતે આ પ્રકરણમાં આપણે વિદ્યુત ભારોને ગતિ કરાવવાના છીએ. બરાબર. 2 રીતે વિદ્યુત ભારો ગતિ કરી શકે. એક તો આપણે કૃત્રિમ રીતે આ ગતિ કરાવી કહેવાય. કુદરતી રીતે વિદ્યુત ભારો ગતિ કરતા આપણને જોવા મળે છે. એટલે વિદ્યુત પ્રવાહ રચાતો જોવા મળે છે. જેમ કે વીજળી થાય છે, તો વીજળી અહીંયા લઈએ તો ધારો કે આ વાદળ છે, એમાંથી આ એક વીજળી થઈ તો એ જમીન ઉપર આવશે. તો આ પણ એક પ્રકારનું શું થયું? તો આ વિદ્યુત પ્રવાહ જ છે. બરાબર. પણ આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હશે? બહુ જ મોટું હશે. એ જ રીતે આપણે ઘરમાં સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે આપણા જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. પરિણામે એ ઉપકરણો કામ કરવાનું ચાલુ કરે છે.
તો આ પ્રકરણમાં આપણે વિદ્યુત ભારોને ગતિ કરાવવાના છીએ. વિદ્યુત ભારોની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે તેના પછીનો આપણો મુદ્દો વિદ્યુત પ્રવાહ. તો આપણે સમજી ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારોની ગતિ, બરાબર. પણ આપણને ખબર છે કે વિદ્યુત ભારો પાછા બે પ્રકારના છે, ધન અને ઋણ, બરાબર. તો ધારો કે આ કોઈ સુવાહક હોય તો એમાંથી ધન વિદ્યુત ભારો પણ ગતિ કરતા હશે, એમાં એવું ધારી લઈએ. અને એ જ રીતે ઋણ વિદ્યુત ભારો પણ ગતિ કરતા હશે, બરાબર. તો પછી આમાં વિદ્યુત પ્રવાહ ગણવો કોને, બરાબર. તો એના માટે શું કરવાનું કે આમાં આ વાહકને લંબરૂપે એક આડછેદ વિચારો. ધારો કે આ વાહકને લંબરૂપે રહેલો આડછેદ છે. એમાંથી તમે જુઓ કે ઋણ વિદ્યુત ભાર આમ જાય છે આડછેદમાંથી, ધન વિદ્યુત ભાર આડછેદમાંથી આ બાજુ જાય છે. તો આપણે શું કરવું પડે કે આનો પરિણામી વિદ્યુત ભાર ગણવો પડે, બરાબર. તો ધારી લઈએ કે ટી સમયમાં પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર આડછેદમાંથી પસાર થાય છે. એટલે આ આડછેદમાંથી પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર આમ ગયો ટી સમયમાં, માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર આમ ગયો, બરાબર. તો પછી ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો આ બેનો જે પરિણામી વિદ્યુત ભાર હોય એ કુલ વિદ્યુત ભાર ક્યુ થશે, બરાબર. એટલે આને પ્લસ નિશાની અહીંયા મૂકી છે ને અહીંયા મૂકી છે, તો સમજાયું. તો આ આપણને મળશે પરિણામી વિદ્યુત ભાર, બરાબર. તો આનો અર્થ એ થયો કે ટી સમયમાં આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ છે. અને જેમ સમયગાળો વધારે એમ વિદ્યુત ભાર વધારે પસાર થશે. એટલે કે આ જે આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ક્યુ છે એ સમયના સમપ્રમાણમાં છે. આજે પસાર થતો વિદ્યુત ભાર છે એ સમયના સમપ્રમાણમાં, બરાબર. તો સમયના સમપ્રમાણમાં હોય તો આનો અર્થ એ થાય કે ક્યુ બાય ટી બરાબર અચળ, અને આ જે ક્યુ બાય ટી બરાબર અચળ મળે છે એ ગુણોત્તરને તો એને જ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ બાય ટી, બરાબર. આજે ક્યુ બાય ટીનો ગુણોત્તર છે એને જ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કહે છે, બરાબર. તો આનો અર્થ એ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તમારે એની વ્યાખ્યા બનાવવી હોય તો એની વ્યાખ્યા બનાવવી
શકાય. કેવી રીતે મળે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ? તો એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી લંબ રૂપે પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. તો વિદ્યુત પ્રવાહ એનો એકમ બનાવીએ એટલે આમ તો સૂત્ર ઉપરથી એનો એકમ બને કુલંબ પ્રતિ સેકન્ડ. વિદ્યુત ભારનો એકમ કુલંબ, સમયનો એકમ સેકન્ડ છે. પણ એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આનો એકમ કયો આપ્યો છે? એમ્પિયર. એ, કેપિટલ એ. એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલંબ અપોન સેકન્ડ. બરાબર. એમ્પિયર નામના વૈજ્ઞાનિકના માનમાંથી આનો એકમ કયો આપ્યો છે? એમ્પિયર. બરાબર. તો 1 એમ્પિયર બરાબર 1 કુલંબ અપોન સેકન્ડ થાય. પણ આ તો આપણે વિદ્યુત પ્રવાહ અચળ ધાર્યો, જ્યારે હકીકતમાં ઘણા બધા ઉપકરણો ઘણી બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહ અચળ નથી રહેતો, સ્થાયી વિદ્યુત પ્રવાહ ના હોય, બદલાય રાખે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ વિદ્યુત ભારો જે ગતિ કરે છે એની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે. એની સંખ્યામાં વધારો ઘટાડો થાય એટલે સ્વાભાવિક છે કે પ્રવાહમાં પણ વધઘટ થાય. તો ત્યારે વિદ્યુત પ્રવાહ કઈ રીતે ગણવાનો? આ તો આપણે નિશ્ચિત છે ટી સમયમાં ક્યુ જેટલો જ વિદ્યુતભાર પસાર થાય છે, માટે પ્રવાહ આઈ લઈ લીધો બરાબર ક્યુ બાય ટી. તો ધારી લઈએ કે ભાઈ 10 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર થઈ રાખે છે. 10 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારનો જથ્થો. તો દરેક 10 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારનો જથ્થો જો પસાર થાય તો સ્થાયી પ્રવાહ મળે તમને. બરાબર. 0.1 એમ્પિયર જેટલો 1/10. પણ વિચારો કે 10 સેકન્ડમાં 1 કુલંબ, પછીની 10 સેકન્ડમાં ધારો કે 2 કુલંબ પસાર થતો, પછીની 10 સેકન્ડમાં ધારો કે 0.5 કુલંબ પસાર થાય, તો ત્યારે વિદ્યુત પ્રવાહ સ્થાયી રહેશે નહીં. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળે? બદલાતું મળે. તો ત્યારે વિદ્યુત પ્રવાહ કેવી રીતે શોધવો કે જ્યારે વિદ્યુત પ્રવાહ સ્થાયી ના હોય? તો ત્યારે પછી આપણે આવું વિચારી લેવાનું કે ભાઈ ધારો કે વિદ્યુત પ્રવાહ બદલાય છે, એટલે આપણે એક સૂક્ષ્મ સમયગાળો લઈએ ડેલ્ટા ટી. તો ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો આવું વિચારીશું કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. તો પછી આ આડછેદમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ, એટલે ત્યારે પછી કયો વિદ્યુત પ્રવાહ લેવો પડે? સરેરાશ વિદ્યુત પ્રવાહ ગણવાનો. તો એ કેટલો થાય? તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. એટલે જો પ્રવાહ સ્થાયી ના હોય તો પછી સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો પડશે. બરાબર. અને સરેરાશ ઉપરથી તત્કાલીન મૂલ્ય લઈ શકાય. આમાં આપણે શું કરીશું? લિમિટ મૂકી દઈશું. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ, તો આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી.
એટલે આપણે આ સમયગાળો શૂન્યવત નાનો ધારી લીધો, તો પછી તત્કાલીન વિદ્યુત પ્રવાહ મળે. અને તો પછી આઈ બરાબર સૂત્ર કયું મળે? ડીક્યુ બાય ડીટી. બરાબર. એટલે અત્યારે આપણે થિયરીમાં ખાલી આ જ આપ્યું છે અને એક આ આપ્યું છે, પણ આપણે આ એના ઉપરથી બનાવી રાખીશું, કેમ કે દાખલાઓમાં MCQમાં આ સૂત્ર ઉપયોગમાં લેવા પડે. તો આઈ બરાબર શું આવે? ડીક્યુ બાય ડીટી. અને એમાં ડીટી આ બાજુ લાવો એટલે જો આ રીતે થાય, આઈ ડીટી બરાબર ડીક્યુ. બે બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન આઈ ડીટી. બરાબર. ધારો કે વિદ્યુતભાર 0 થી ક્યુ થાય છે, 0 થી ટી જેટલા સમયમાં. વિદ્યુતભાર 0 થી ટી જેટલા સમયમાં 0 થી ક્યુ થાય છે, તો પછી અહીંયા કુલ વિદ્યુતભાર થઈ જાય ને ક્યુ. તો આવું સૂત્ર બને, ક્યુ બરાબર સંકલન આઈ ડીટી 0 થી ટી. તો આ બી સૂત્ર નથી આપ્યું, પણ આ આપણે દાખલાઓમાં MCQમાં વાપરવું પડશે. સમજાયું? તો જો સ્થાયી વિદ્યુત પ્રવાહ ના હોય તો તમારે આ રીતે સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવાનો. સરેરાશ વિદ્યુત પ્રવાહમાં લિમિટ મૂકી દઈએ એટલે તત્કાલીન વિદ્યુત પ્રવાહ મળી જાય, અને એમાં બે બાજુ સંકલન મૂકો એટલે આ કુલ વિદ્યુતભારનું સૂત્ર છે. આ શેનું સૂત્ર છે? કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર 0 થી ટી સંકલન આઈ ડી ટી. આમાં ટીની ગમે તે વેલ્યુ હોઈ શકે, જ્યાંથી ચાલુ થાય ત્યાંથી કે જ્યાં સમયગાળો જ્યાં સુધી આપ્યો હોય એ વેલ્યુ અહીંયા સંકલનમાં તમારે મૂકવાની રહેશે. બરાબર. એમ્પિયર આમ તો વિદ્યુત પ્રવાહનો મોટો એકમ છે, એટલે બીજા નાના એકમો વપરાય છે. માઇક્રો એમ્પિયર 10⁻⁻6 એમ્પિયર. આપણા મગજમાં જે ચેતાઓ છે, નર્વસ, એમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ માઇક્રોક્રમનો હોય છે. અને આગળ આપણે વીજળીની વાત કરી કે ભાઈ વીજળી પડે છે તો એમાં જે વિદ્યુત ભાર હોય છે એ 10,000 એમ્પિયર ક્રમનો હોય છે. કયો હોય છે? 10,000 એમ્પિયર ક્રમનો. તો આ બે MCQમાં આવે કે ભાઈ આપણી જે નર્વસ ચેતાઓ એમાં વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયર ક્રમનો, અને આ જે વીજળી પડે છે એમાં વિદ્યુત પ્રવાહ 10,000 એમ્પિયર ક્રમનો હોઈ શકે. બરાબર. તો આ વિદ્યુત પ્રવાહની માહિતી. હવે વિદ્યાર્થીઓ, આમાં આપણે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે. બરાબર. એના માટે થોડીક આપણે આગળની માહિતીનો ઉપયોગ કરીએ. આગળ આપણે શું ભણ્યા કે ભાઈ મુક્ત વિદ્યુત ભારોની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ, અને એ વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે તમે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી શકો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી શકો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો. એટલે એ વિદ્યુત ભારો શું કરશે? ગતિ કરશે. પરિણામે વિદ્યુત પ્રવાહ મળે. પણ આપણે એક શબ્દ વાપર્યો કે એના માટે મુક્ત વિદ્યુત ભારો હોવા જોઈએ. સમજણ પડી? એના માટે શું હોવું જોઈએ? મુક્ત વિદ્યુત ભારો. એટલે વિદ્યુત ભારો ગતિ કરવા માટે મુક્ત હોવા જોઈએ, તો જ તે ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું વહન કરશે. જેમ કે આપણે કુદરતમાં ઉદાહરણ છે આપણી પાસે આઇનોસ્ફિયર. આઇનોસ્ફિયરમાં આવા મુક્ત વિદ્યુત ભારો અસ્તિત્વ ધરાવે છે, માટે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. બરાબર. પણ મોટા ભાગે શું થાય કે અણુ કે પરમાણુ હોય
એ પરમાણુનું બંધારણ આપણે પછીના ચેપ્ટરમાં આવે છે, પણ અત્યારે જોઈ લઈએ કે એનો વચ્ચેનો ભાગ ન્યુક્લિયસ કહેવાય, અને ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ આ રીતે ભ્રમણ કરતા હશે જુદી જુદી કક્ષાઓમાં, અને વચ્ચેનો જે આ ભાગ ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે પરમાણુનો, એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, બરાબર. અને આપણને ખબર છે પ્રોટોનને આપણે પોઝિટિવ ગણીએ છીએ, ઇલેક્ટ્રોનને નેગેટિવ. પણ આગળ આપણે એ પણ ભણી ગયા કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે એક બહુ જ પ્રબળ બળ લાગે છે, એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહેવાય. કુદરતમાં મળી આવતું સૌથી વધારે પ્રબળ બળ એ કયું? તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરાબર. તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના કારણે તમારે પ્રોટોનને બહાર કાઢવો બહુ અઘરી વાત છે. કાઢી શકાય પણ એ બહુ અઘરું પડે. એ સામાન્ય ઉર્જા આપવાથી પ્રોટોન ન્યુક્લિયસમાંથી બહાર ના આવે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે જે મુક્ત વિદ્યુત ભારો જોઈએ એમાં પ્રોટોનને મુક્ત કરવો બહુ મુશ્કેલ છે. પણ હા, ઇલેક્ટ્રોન તરત જ મુક્ત થશે. એને સામાન્ય અમુક પદાર્થો તો એવા છે કે એમાં રૂમ ટેમ્પરેચરે પણ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, એટલે એ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે ઉપલબ્ધ થઈ જશે. પણ પ્રોટોનને વિદ્યુત પ્રવાહનું વહનમાં ઉપયોગમાં લેવા માટે બહુ મુશ્કેલ છે, કેમ કે ન્યુક્લિયસમાં છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વડે જકડાયેલો હોય છે, બરાબર. તો આ રીતે મોટે ભાગે આપણે ઇલેક્ટ્રોનને મુક્ત વિદ્યુત ભાર તરીકે ગણીશું. એ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય જે વિદ્યુતનું વહન કરશે, બરાબર. તો આ રીતે વિદ્યુતનું વહન કરવા માટે આપણને મુક્ત વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે. જેમ કે ધાતુઓ વિદ્યુતના કેવા છે? સુવાહક. કારણ એનું આ જ છે, કેમ કે ધાતુઓમાં વિદ્યુત ભારનું વહન કરવા માટે વિદ્યુત પ્રવાહનું મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય છે, જે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે જરૂરી છે, બરાબર. તો ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થશે. એ રીતે ધારો કે વિદ્યુત દ્રાવણ છે, તો વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન એ ધન આયનો અને ઋણ આયનો દ્વારા થાય. ધન આયનો અને ઋણ આયનો એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરે અને પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન કરશે. એટલે વિદ્યુત દ્રાવણમાં ધન આયનો અને ઋણ આયનો રચાયેલા હોય છે, જે વિદ્યુતનું વહન કરશે. ધારો કે પાણીનું ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે કે ભાઈ 1 ગ્રામ પાણી હોય તો એમાં આશરે પાણીના કેટલા અણુઓ હશે? 10⁻²² જેટલા અણુઓ હોય છે. અને આ બધા એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે, બરાબર. પણ એમાં પણ આ રીતે ધન આયનો અને ઋણ આયનો થઈ જાય એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન જો છૂટા પડે તો એ વિદ્યુતનું વહન કરશે, બરાબર. એ જ રીતે અમુક પદાર્થો એવા છે કે એમાં ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે મુક્ત નથી, અને એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? અવાહકો કહીએ છીએ, કે જેમાં ઇલેક્ટ્રોન પણ એવા જકડાયેલા હોય કે મુક્ત થતા નથી, પરિણામે વિદ્યુતનું વહન એમાં પણ થતું નથી, બરાબર. તો એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? અવાહકો કહે છે, બરાબર. પણ અહીંયા આપણે અવાહકોની નહીં, સુવાહકોની ચર્ચા કરવાની છે. તો એક સુવાહક પદાર્થ લઈએ,
ધારો કે આ એક સુવાહક છે, ધાતુ છે. ધાતુઓમાં આપણે જોયું કે ભાઈ પ્રોટોન તો ન્યુક્લિયસમાંથી બહાર નહીં આવે, પણ ઇલેક્ટ્રોનને થોડીક જ ઉર્જા મળે તો પણ એ ગતિ કરવા માટે ઉપલબ્ધ થશે. એટલે ઇલેક્ટ્રોન આવા પરમાણુમાંથી છૂટો પડી ગયેલો હશે જો આ રીતે, અને આ છૂટો પડી ગયેલો ઇલેક્ટ્રોન આપણને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય, જે વિદ્યુત પ્રવાહ રચી શકે. બરાબર. પણ આપણે બે પરિસ્થિતિ લઈશું સુવાહકની. એક વિદ્યુત ક્ષેત્ર આપ્યા વગર, એટલે આ જે પરિસ્થિતિ પહેલાં ચર્ચા કરવાની છે એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ચર્ચા કરીશું. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે કીધું કે ભાઈ ધાતુઓમાં રૂમ ટેમ્પરેચરે આ ઇલેક્ટ્રોનને થોડી ઉર્જા મળી જાય એટલે પોતાના પરમાણુમાંથી મુક્ત થઈ જાય, અને એ ઉષ્મીય ઉર્જાને લીધે પછી શું કરતો હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિમાં એ આ ધન આયનો સાથે અથડાશે પણ ખરો, ક્ષણ પૂરતો સ્થિર થશે, પાછો ગતિ ચાલુ કરશે, પાછો અથડાશે, પાછો સ્થિર થશે, પાછો ગતિ ચાલુ કરશે, પોતાના ઝડપ જે પહેલાંની હતી એટલી જ ઝડપથી એ પાછો ગતિ કરશે. પણ આ રીતે અથડાવાના લીધે એના વેગની દિશા બદલાઈ જશે, એટલે પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હશે? તો અસ્તવ્યસ્ત ગતિ કરશે. બરાબર. અસ્તવ્યસ્ત ગતિ કરે તો આપણને એ ખબર છે 11મા ધોરણ પ્રમાણે કે અસ્તવ્યસ્ત ગતિ તો બધી દિશામાં સરખી થાય, માટે પરિણામી એની ગતિ કેવી ગણાય? શૂન્ય ગણાય. કેમ કે કોઈ આડછેદ લઈએ તો જેટલા ઇલેક્ટ્રોન આમ ગયા હશે એટલા જ આમ ગયા હશે, એટલે આ આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતભાર કેવો હોય? શૂન્ય હોય. માટે પરિણામી વિદ્યુત પ્રવાહ કેવો? શૂન્ય. એટલે ચોખ્ખો વિદ્યુત પ્રવાહ શૂન્ય, એટલે કોઈ નેટ વિદ્યુત પ્રવાહ રચાતો નથી, કારણ કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ બધી દિશાઓમાં સરખી થાય, તો એ આમ જશે એટલા જ ઇલેક્ટ્રોન આમ ગયા હશે, પરિણામે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય, આ આડછેદમાંથી પસાર થતો, તો વિદ્યુત પ્રવાહ શૂન્ય. આગળ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપીને, એ વ્યાખ્યા આ જ રીતે આપી હતી ને કે ભાઈ કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પણ અહીંયા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેવો આવવાનો? શૂન્ય. તો વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય. આમ જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમે સુવાહક મૂકો તો અંદર મુક્ત વિદ્યુત ભારો હશે, એ ગતિ પણ કરતા હશે, પણ એના કારણે કોઈ ચોખ્ખો વિદ્યુત પ્રવાહ મળે નહીં. બરાબર. તો હવે આ જ સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ, એટલે લખીએ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે શું થશે એ જોઈએ. તો ફરી પાછો આ આપણો સુવાહક, જેની અંદર વિદ્યુત પ્રવાહનું મુક્ત વહન કરવા માટે શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે, અને આ ધન આયનો એ પોતાના લેટિસ બિંદુ એટલે નિશ્ચિત બિંદુઓ ઉપર સ્થિર રહેશે, એ ગતિ કરવાના નથી. પણ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે કેવો છે? મુક્ત છે. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા માટે અહીંયા આપણે બે પ્લેટો ગોઠવી દઈએ, તકતીઓ. આ બાજુની તકતી ધન વિદ્યુત ભારિત કરીને મૂકી છે,
અવાહક તકતી મૂકવાની. ધારો કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર, આ બાજુની તકતી ઋણ વિદ્યુતભારિત કરીને આપણે મૂકી છે, માઇનસ ક્યુ વિદ્યુતભાર. એટલે પરિણામે શું થશે? ધનથી ઋણ, એટલે આ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય સુવાહકની અંદર, આ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, પણ ધન વિદ્યુતભારો આપણે આગળ કીધું એમ એ તો જકડાયેલા હોય, એ ગતિ કરવા માટે મુક્ત હોતા નથી, તો એ ગતિ કરશે નહીં. પણ હા, ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત છે, તો પરિણામે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં બળ લાગશે. એટલે પરિણામે ઇલેક્ટ્રોન હવે બધા એક જ દિશામાં ગતિ કરશે. ઇલેક્ટ્રોન બધા એક જ દિશામાં ગતિ કરીને બધા આ પ્લેટ ઉપર પહોંચશે, અને પરિણામે આ બાજુનો જે ધન વિદ્યુતભાર હોય એને શું કરતા જશે? ધીમે ધીમે તટસ્થ કરતા જશે. પણ હવે તમે કોઈ આડછેદ વિચારો તો હવે આ આડછેદમાંથી માત્ર આ દિશામાં જ ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યા છે. એટલે હવે પરિણામી વિદ્યુતભાર મળશે, એટલે કે હવે ચોખ્ખો વિદ્યુત પ્રવાહ મળે છે. તો હવે પરિણામી વિદ્યુતભારનો જથ્થો મળશે. હવે આની જેમ 0 નહીં થાય, પરિણામે હવે વિદ્યુત પ્રવાહ વહે છે. પણ ક્યાં સુધી? વિચારો કે અહીંયા જે ધન વિદ્યુતભાર છે એ બધો તટસ્થ થઈ જાય, આ બધો પછી તો કોઈ વિદ્યુત ક્ષેત્ર રહેશે નહીં, તો પછી પાછો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે. એટલે આવો વિદ્યુત પ્રવાહ સૂક્ષ્મ સમય માટે વહે છે, બહુ સૂક્ષ્મ સમય માટે આ વિદ્યુત પ્રવાહ વહેશે. તો પછી આપણે એક કામ કરીએ ને, અહીંયાથી સતત પ્લસ ક્યુ વિદ્યુતભાર ને અહીંયાથી સતત માઇનસ ક્યુ વિદ્યુતભાર આપે રાખીએ તો આપણને સ્થાયી વિદ્યુત પ્રવાહ મળે. પછી બરાબર ને? તો આપણને સ્થાયી વિદ્યુત પ્રવાહ મળે જ રાખશે. એટલે અહીંયાથી વિદ્યુતભારો આપે રાખો, અહીંયાથી આપે રાખો, તો આ રીતે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચે રાખે, તો આપણને બહુ લાંબા સમય સુધી સ્થાયી વિદ્યુત પ્રવાહ મળશે. બરાબર? અને આ જે કાર્યપ્રણાલી છે, આવું જે આપણે તંત્ર વિચાર્યું છે, એ તંત્રને વિદ્યુત કોષ કહે છે અથવા બેટરી કહે છે. આપણે નથી હોતા પેન્સિલ સેલ પાવર, એમાં આવું જ હોય. એમાં ધન અને ઋણ ધ્રુવને સતત વિદ્યુતભારો મળે જ રાખે, પરિણામે શું થાય? સ્થાયી વિદ્યુત પ્રવાહ આપણને મળે છે. એટલે એને આવી રચનાઓને શું કહેવાય? વિદ્યુત કોષ કે બેટરી કહે છે. બરાબર? તો આ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ તમારે 2 માર્ક્સની 2 થિયરીમાં બી વહેંચી શકાય. પહેલી થિયરી તમારે સુવાહકને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને સુવાહકમાં વિદ્યુતનું વહન, અને બીજી સુવાહકને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકવું અને તેમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એની ચર્ચા. બરાબર? તો આમાંથી 2 અલગ અલગ થિયરીઓ આમાંથી મળી શકે આપણને.